મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપ સૌને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમને જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। દરરોજ સવારે પ્રભુ વિશે વિચારવું, તેમના વિશે બોલવું અને વચન પર ધ્યાન કરવું કેટલો આનંદ છે। શું તમે તે વાતને જાણો છો? એક મહાન આનંદ, તે પણ આવા કુદરતી દ્રશ્યમાં। આટલી સુંદર જગ્યાએથી તમે જુઓ, પ્રભુના વચનને સાંભળવું અને તેનું ધ્યાન કરવું એક આનંદ છે, કારણ કે ઈસુ તમને પ્રેમ કરે છે। તે તમને ખૂબ પ્રેમ કરે છે અને કાળજી રાખે છે। મારા બાળકો તે હંમેશા ખુશ રહેવા જોઈએ, તે આનંદિત રહેવા જોઈએ। મારે મારા વચનોથી તેમને દિલાસો આપવો જોઈએ, તેમને મજબૂત બનાવવો જોઈએ। તેઓ મને તેમનું વચન બોલવા માટે તમારી સાથે રોજ પ્રાર્થના કરવા કહે છે। શું તમે જુઓ છો ઈસુ ખ્રિસ્ત તમને કેટલો પ્રેમ કરે છે? તમે કોઈ પણ હોઈ શકો, તમે ખ્રિસ્તી હોઈ શકો અથવા બિન ખ્રિસ્તી હોઈ શકો છો। ઈસુ તે કેવળ ખ્રિસ્તીઓ માટે જ પરમેશ્વર નથી, તે બધા માટે પરમેશ્વર છે। તે તમને પ્રેમ કરે છે, તે તમને પ્રેમ કરે છે અને વાત કરે છે। પ્રભુ તે દરરોજ માત્ર કોઈ વચન આપતા નથી, તે સલાહ પણ આપે છે, માર્ગદર્શન પણ આપે છે। આજે પણ પરમેશ્વર એક સુંદર માર્ગદર્શન આપે છે અને એક આદેશ પણ આપણને આપે છે અને આપણને વચન પણ આપે છે। માથી તેના 5 અધ્યાયના 9મા વચનમાં જુઓ, સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે। માથી તેના 5મા અધ્યાયમાં ઈશુએ પહાડ પરના ઉપદેશ દરમિયાન સુખ શાંતિના વચનો કહ્યા અને તે પહાડ પરનો ઉપદેશ ખૂબ પ્રખ્યાત છે। અને આપણા જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે, તેમણે પણ આ ભાગ વાંચ્યો છે અને આ જે ભાગ છે તેના અંદરથી, સ્પર્શથી અને કોઈ પણ શસ્ત્રો વિના અને રક્તપાત વિના સ્વતંત્રતા માટે તેમણે લડાઈ લડી, તેના માટે પ્રતિબદ્ધ થયા। તેમણે પોતે આ કહ્યું છે અને તેથી માથી અધ્યાય 6 અને 7 મહત્વપૂર્ણ છે। ઈશુએ તેમાં ઘણી બધી વાતો કહી છે અને તેમાંથી એક વાત એ છે કે શાંતિ કરાવનારાઓને ધન્ય છે। ધન્ય છે એટલે કે તેઓ આશીર્વાદી છે, એવો એનો અર્થ છે અને તેઓ પરમેશ્વરના બાળકો કહેવાશે। જે શાંતિ બગાડનારા લોકો છે તે થોડા અસ્તિત્વમાં છે। જો પતિ પત્ની શાંતિપ્રિય અને ખુશ હોય, તેઓને ગમશે નહીં, તેઓ તેને બગાડવા માટે કંઈ કરશે। જો માતા પિતા અને બાળકો ખુશ અને એકતામાં હોય, તેઓને તે ગમશે નહીં, તેઓ તેમની શાંતિ બગાડવાના પ્રયાસમાં ઝેર મળાવશે। જો લોકો કામ પર મૈત્રીપૂર્ણ હોય તો કેટલાક લોકોને તે બિલકુલ નહીં ગમશે, તેઓ તેને બગાડવા માટે કંઈક ને કંઈક કરશે। જે લોકો શાંતિ બગાડે છે તે અસ્તિત્વમાં છે, તે શૈતાનનો સ્વભાવ છે અને તેવા જ લોકો શાંતિ બગાડે છે। જો તમે આવું કંઈ કર્યું હોય તો તમારે તેના માટે પસ્તાવો કરવો જોઈએ। પ્રભુ મેં પાપ કર્યું છે એમ કહેવું જોઈએ। શાંતિ કરાવનારાઓ તે લોકો ખૂબ જ ધન્ય છે અને તેઓ લોકો પરમેશ્વરના બાળકો પણ કહેવાશે। 2 લોકો તે સાથે ખુશ હતા। અચાનક એક સમસ્યા આવી, તેમનો મતભેદ થયો અને હવે તેઓ એકબીજા સાથે વાત કરતા નથી। પતિ અને પત્ની એકબીજા સાથે વાત કરતા નથી। તેઓ સારા મિત્રો હતા। અચાનક અમને ખબર નથી કે શું થયું। તેમનામાં પ્રેમ કે એકતા નથી। જો તમને આ ખબર પડે તો તેમના વચ્ચે શાંતિ કરાવો। તેમની વચ્ચે શાંતિ બનાવવા માટે આપણે શું કરવું જોઈએ? પહેલું, પ્રાર્થના કરો। પ્રથમ તમે પ્રાર્થના કરો કે તેમની વચ્ચે શાંતિ બની રહે, તેમની શાંતિને અસર કરતી વસ્તુ દૂર થાય, તેના માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ। પ્રાર્થના કરો। બીજું, તમારે પ્રભુને પૂછવું જોઈએ કે શાંતિ માટે શું કરું, તેમના મદદ કરવા માટે હું શું કરું, અને વાત કરો। તમે માફી માંગો। શું પતિ અને પત્ની વચ્ચે આ એક મોટી સમસ્યા નથી? એકબીજાને માફ કરો અને વચનને જુઓ। તમારે શાંતિ બનાવવા માટે પ્રયાસ કરવો જોઈએ। આજના સમયમાં લગ્ન થાય તેની પહેલા જ જો તેમની વચ્ચે કોઈ સમસ્યા ઊભી થાય તો માતા પિતા તેમને અલગ કરવાનો પ્રયાસ કરે છે, શાંતિ બગાડવાનો પ્રયાસ કરે છે। તેમની વચ્ચે શાંતિ લાવો। આ બધું જીવનમાં આવશે, થોડા દિવસમાં બધું બરાબર થઈ જશે। દીકરી તું સમાધાન કર, દીકરા તું સમાધાન કરશો, તે તારી પત્ની નથી, તેને માફ કર। તમારે શાંતિ કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ। જો તમે કહો કે હું છૂટાછેડા, ડિવોર્સની વ્યવસ્થા કરી નાખીશ, હું તારા લગ્ન બીજા સાથે કરાવીશ, તું શાપને આમંત્રણ આપે છે। તે જ છે પ્રભુ વિરુદ્ધનું એક પાપ છે। તમે શાંતિ બગાડનાર શૈતાનના કાર્યો કરી રહ્યા છો, તેનો અર્થ આ છે, તમે એવું ન કરો। શક્ય તેટલું તેમની વચ્ચે શાંતિ કરાવવાનો પ્રયાસ કરો। તેવી જ રીતે તમારી ચર્ચની અંદર જો 2 જૂથ હોય તો તેમની સાથે વાત કરો, શાંતિ કરાવવાનો પ્રયાસ કરો। તેવી રીતે તમારા કાર્યસ્થળમાં, તમારા પરિવારમાં, જે કોઈ જગ્યાએ શાંતિનો અભાવ હોય છે તે જગ્યાએ તમે શાંતિ લાવો, તેમની વચ્ચે શાંતિ કરાવવાનો પ્રયાસ કરો।
તેથી જે લોકો શાંતિ કરાવે છે તેવા લોકો આશીર્વાદિત છે, કારણ કે તેઓ પરમેશ્વરનું કાર્ય કરી રહ્યા છે. તેથી તેઓ પરમેશ્વરના બાળકો કહેવાશે. શું તે એટલો મોટો આનંદ નથી? તેથી ક્યારે પણ તમારે એવી વ્યક્તિ ન બનવું જોઈએ જે શાંતિને બગાડે છે. અને જો તમારા કારણે શાંતિ બગડી હોય તો તમારે માફી માંગવી જોઈએ અને તેને સુધારવું જોઈએ. જ્યારે શાંતિનો અભાવ હોય છે ત્યારે તમે બેધ્યાન બિલકુલ ન રહો. પ્રાર્થના કરો અને પ્રયાસ કરો. તેમને બંનેને એક કરવાનો પ્રયાસ કરો. પરમેશ્વર તમને આશીર્વાદ આપશે. પરમેશ્વર તે એવી જ અપેક્ષા રાખે છે. ઠીક છે, શું તમે આજે પ્રાર્થના કરશો? હે પ્રભુ, મારે એવું કંઈ ન કરવું જોઈએ જે કોઈ પણની શાંતિને અસર કરે. પ્રભુ, મારા ઘરની અંદર, બહાર, મારા જે કાર્યસ્થળ છે ત્યાં, અથવા તો ચર્ચની અંદર જે કાર્ય શાંતિને બગાડે છે એવું મારે કંઈ પણ ન કરવું જોઈએ. પ્રભુ, મને શાંતિ કરાવવા માટે તમે કૃપા આપો. શાંતિ કરાવવા માટે તમે મને શાણપણ આપો અને તમે મને મદદ કરો. પ્રભુ તમને જોશે અને આનંદ કરશે. તે ખાસ તમને આશીર્વાદ આપશે. તે તમારા કાર્યોને સમૃદ્ધ બનાવશે. તમે તે જોવાના છો. શું તમે પ્રતિબદ્ધ થશો? પ્રભુના વચન વિશે વિચારીને જુઓ. જે લોકો એકબીજા સાથે શાંતિપૂર્ણ નથી તે વચ્ચે તમે શાંતિ લાવો અને તેમની શાંતિ માટે તમારે સતત પ્રાર્થના કરવી જોઈએ. તમે આવી રીતે પ્રાર્થના કરો કે પ્રભુ, તમે મને મદદ કરો અને તેમની વચ્ચે શાંતિ લાવો. શું પ્રાર્થના કરીએ? હે પ્રભુ, મારે ક્યારેય બીજાઓની શાંતિ બગાડનાર વ્યક્તિ ન બનવું જોઈએ. શાંતિ કરાવનાર વ્યક્તિ બનવું જોઈએ. અને તેથી લોકો વચ્ચે શાંતિ સ્થાપવાનો મને એક સ્વભાવ તમે આપો. મને કૃપા આપો, શાણપણ આપો. હે પરમેશ્વર, હું આ પરિવારની અંદર જોઈ રહ્યો છું. પ્રભુ, મારા મિત્રોની અંદર, આ વિસ્તારની અંદર શાંતિનો અભાવ છે. તેમાં શાંતિ આવવી જોઈએ. તે વિસ્તારમાં શાંતિ લાવવા માટે જરૂરી તે કરવા માટે માર્ગદર્શન તમે આપો. હું તેમની વચ્ચે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરવા માટે પ્રતિબદ્ધ છું. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.